કચ્છમાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહ. મુન્દ્રામાં બાળકોને વહાલથી અપાયો પ્રવેશ. કચ્છના મુન્દ્રા તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે વિવિધ શાળાઓમાં ઉત્સાહભેર કાર્યક્રમો યોજાયા હતા. જીએસડીએમઈના એડિશનલ સીઈઓ શ્રી ધવલ પંડ્યાએ જબલપુર પ્રાથમિક શાળા, દેશલપર કંઠી ગ્રુપ પીએમશ્રી પ્રાથમિક શાળા અને નવીનાળ પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓને વહાલથી પ્રવેશ અપાવ્યો હતો. દેશલપર કંઠી પ્રાથમિક ગ્રુપ શાળા ખાતે શ્રી ધવલ પંડ્યાના હસ્તે નવનિર્મિત બાલવાટિકા સંકુલ અને વિજ્ઞાન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે વાલીઓની બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને તેમના શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ જેવા પ્રયાસોથી ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2002માં 38% રહેલું ડ્રોપઆઉટ રેશિયો વર્ષ 2026માં 2%થી પણ નીચે આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન એસએમસી અને એસએમડીસી સભ્યો સાથે બેઠક યોજી શાળાની સુવિધાઓ, વીજળી, પાણી અને વિદ્યાર્થીઓની નિયમિતતા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અંતે મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.